સમાચારોમાં હવે આગળ વધીએ। ઉનાળાની આકરી ગરમીમાં તપવા માટે તૈયાર થઈ જજો। આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે આગામી 2 માસ માટે વધુ ગરમી માટે તૈયાર રહેવું પડશે। આ વખતે ઉનાળો આકરો રહેશે। ઉનાળામાં આંધી, વંટોળ, ગરમી અને લૂનું પ્રમાણ વધશે। રાજ્યમાં 7 મે મતદાનના દિવસે આકરી ગરમી રહેવાનું અનુમાન છે। 7 મે આંધી, વંટોળ, ગરમી, લૂ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 10 મે સુધીમાં તેનું પ્રમાણ વધી શકે છે। માર્ચના અંત સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ વર્તાશે। દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે। કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો ઝાપટા પણ નોંધાઈ શકે છે। માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। રાજ્યમાં એપ્રિલ મહિનાથી આકરી ગરમીની શરૂઆત થશે। રાજસ્થાનમાં તાપમાન 48 થી 49 ડિગ્રી સુધી પહોંચી જશે। રાજ્યના બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સખત ગરમી પડવાની આગાહી। તો 26 એપ્રિલથી 10 મે સુધી આંધી, વંટોળનું પ્રમાણ વધશે। 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધવાની શક્યતા છે। 25 મે થી 8 જૂન સુધી અરબ સાગરમાં હલચલ રહેશે। પંચમહાલના કાલોલમાં નર્મદાની કેનાલમાં ગાબડું। કેનાલનો ભાગ તૂટ્યો, પાણીનો બગાડ થયો। કેનાલમાં ભંગાણ થતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી। સ્થાનિકોના મતે છાશવારે કેનાલમાં ગાબડા પડતા રહે છે। જોકે ક્યારેક મોટું ભંગાણ થવા સાથે નુકસાનીની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। થોડા દિવસો અગાઉ શક્તિપુરા પાસે ભંગાણ સર્જાયું હતું, જેનું માંડ સમારકામ પૂર્ણ થયું। ત્યાં બીજું ભંગાણ સર્જાયું છે। રાજકોટના મોટા મવામાં મહિલાઓએ વિરોધ કર્યો। નળ કનેક્શન છતાં પાણી ના આવતું હોવાનો મહિલાઓનો આરોપ। પાણી નહીં તો મત નહીંના મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા। દેખાવકાર મહિલાઓએ પોલીસની ગાડીઓને પણ રોકી। પોલીસની ગાડીઓને પાછી મોકલી। રસ્તા પર બંને તરફ ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી। તો મહિલાઓએ પીસીઆર વાન પર પાણીની ખાલી ડોલ મૂકી વિરોધ કર્યો। મહિલા પોલીસ અને મહિલાઓ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા। છેલ્લા 1 કલાક જેટલા સમયથી સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરાયો હતો। પોલીસ દ્વારા મહિલાઓને સતત સમજાવવાના પ્રયાસ કરાયા। મોટા મોવા વોર્ડ નંબર 11 માં પાઇપલાઇન આવી ગઈ છે, પણ અમને નળ કનેક્શન આપ્યું નથી। મહિનો આપશે, 2 મહિના આપશે, 10 વર્ષથી હજી કાંઈ વ્યવસ્થા છે નહીં। રોડ રસ્તાની વ્યવસ્થા છે નહીં। અમારે 30 દિવસે એક ટેન્કર આવે, ક્યારેક બાધી એમાં અડધું ખાલી કરીને આવે। ટેન્કર વાળા, કોર્પોરેશન વાળા પાણી અધરો-અધર વેચી નાખે છે। અમારે ખાલી પાણી ને રોડ રસ્તા જોઈએ છે। બીજું અમારે બીજી કોઈ લાલચ ન આપે ને તો અમને જરૂર નથી, કારણ કે અમે એટલું તો અમારું કરી લેશું, પણ મેન જરૂરિયાત જ નથી પાણી। તો એના વિના અમે કરીએ શું? વર્ષદીમાં એકવાર દર વખતે આવે છે કે અમે તમને દેશું, પાછી બીજી ચૂંટણી આવશે ને ત્યારે પાછા આવશે। પછી કોઈ વર્ષમાં કોઈ આટોય મારતું નથી। મત દઈશું જ નહીં, પાણી દેતા જ નથી। અમે પાણી વિના શું કરી? અમે કયો આવડા બધા મકાનમાં પાણી વિના શું અમે કરી? પોતા કરવા કે શું કરવું કે પીવું પાણી? અમારો ફૂલ ટેક્સ વસૂલ કરે છે, પણ અમને એક પણ પ્રકારની સુવિધા નથી આપતા। એકઈ બાજુ રફ રસ્તો સારો નથી, માણાને હાલીને જવાય એવો રસ્તો નથી, અને નથી નળ દેતા, નથી પાણી દેતા, નથી સિટી બસની સુવિધા દેતા। બધાની પાસે પાણી વગર જીવન છે કાઈ ભાઈ? એવું કોઈ નહીં, અમારા માટે બધું સરખું છે। અમને સગવડ આપે એટલે અમે એને મત દેવા તૈયાર છીએ। અમે પહેલી વસ્તુ, અમે ટૂંકમાં પાણી છે જ નહીં। અમે 15 વર્ષથી આ પાણી માટે લડીએ છીએ। ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે। હવે અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલ્યો। ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ચાલતા કામનો વિરોધ કરી કામને બંધ કરાવ્યું હતું। સાથે જ વળતર નહીં આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી। હાઈવે થી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે, તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી 10-10 ફૂટ વધુ જમીન લેવામાં આવી છે। ખેડૂતો મન બનાવીને બેઠા છે। અમારા 38 ગામ છે, 38 ગામ મન બનાવીને બેઠા છે કે એટલે 38 ગામ મત નહીં આપીશું વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં। પણ અમે દરેક ખેડૂતો, અમારા સગાવાળાને બધાને ફોન કરીને આખા ભરૂચ જિલ્લાની અંદર કહી દઈશું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં, અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે, અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં। ગીરના સિંહ, ગોળ અને કેસર કેરી જગ વિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને
કેરી મોંઘી પડી તો નવાઈ ન લગાડતા. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આ વખતે કેરીના પાકને ઓછો ઉતરશે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલો મોર બળીને ખાક થઈ ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ નથી થયું. દર વર્ષે પાકને ઉતરવાનું પ્રમાણ કેરી ઉતરવાનું પ્રમાણ ઘટે જ જાય છે. આ વર્ષે તો એવી નવીનતા છે કે જે મોટા ઝાડવા છે એમાં મોર જ નથી આવ્યો. વાતાવરણના હિસાબે એ મોટા ઝાડવામાં મોર જ નથી આવ્યો એટલે નુકસાન ખેડૂતને બહુ જ છે. અને સરકારને કહી જ છીએ, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે તાલાળા બાગાયત કેસર કેરીને પાક વીમામાં સમાવો અને અમને સહાય આપો. અમે ઘણા 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી અમે આની રજૂઆતો કરીએ છીએ. સરકારો સાથે બેઠકો પણ કરેલી છે. સરકાર એમ કહે છે કે બાગાયતી પાક વીમાને પાક વીમાની અંદર સામેલ ન કરી શકાય કારણ કે એનું ક્રોપ કટિંગ શક્ય નથી. તો પણ એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર લઈ અને કરવું જોઈએ એવી અમારી માંગણી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. જે દીકરા કરતાં પણ વધારે જતનથી ઉજરેલા 70-80 વર્ષના ઝાડવા છે હાલ કટિંગ થઈ રહ્યું છે. માટે ખરેખર અસહ્ય વેદના છે અને વેદનાના ભાગરૂપે અમે સરકારશ્રીમાં અમારી એક ભાવના સંવેદના ખેડૂત પ્રત્યે રજૂ કરી છે કે ભાઈ ખરેખર આમાં અંગત રસ દાખવી અને કંઈક ગીરના ખેડૂતો પ્રત્યે કંઈક સંવેદના આપી અને વહેલામાં વહેલી તકે સહાય પ્રાપ્ત થાય એવું આપ સાહેબને અરજ. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાના કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન શા માટે ઘટી રહ્યું છે તે માટે જાણકાર તજજ્ઞોની ટીમે તપાસ કરી માર્ગદર્શન આપવું જોઈએ. ખેડાના ઠાસરામાં વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું કૌભાંડ બહાર આવ્યું. ઠાસરામાં આવેલી બેંક સાથે ગોલ્ડ વેલ્યુઅર ચિરાગ ચોકસીએ છેતરપિંડી કરી. ગ્રાહકની લોન ઓવરડ્યુ થતા કૌભાંડનો પર્દાફાશ થયો. જોકે બેંક ડિરેક્ટરોએ હજુ સુધી કોઈ ફરિયાદ ન કરતા સવાલ ઉઠી રહ્યા છે. એવી ચર્ચા છે કે મેનેજિંગ ડિરેક્ટરનો ભત્રીજો હોવાના કારણે હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ. 250 તોલા જેટલું ડુપ્લિકેટ સોનું સંસ્થાને પધરાવી કૌભાંડને અંજામ આપવામાં આવ્યો. આ ગોલ્ડ પર ગ્રાહકોને લાખો રૂપિયાની લોન અપાવી હતી. નિષ્પક્ષ તપાસ થાય તો વધુ કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. દ્વારકામાં નકલી આર્મી કેપ્ટન ઝડપાયો. ભીમરાણા ગામનો મહેશ અરવિંદ ચાશિયા નામનો યુવક નકલી ઓળખ બનાવી એરફોર્સ સ્ટેશનમાં ઘૂસ્યો હતો. તેણે પોતાની આર્મીના કેપ્ટન હોવાની ખોટી આઈડી, સર્વિસ કોડ, ગ્રોસરી કાર્ડ બનાવી એરફોર્સ કોલોનીમાં ઘૂસ્યો. જોકે યુવકના હાવભાવથી એરફોર્સના અધિકારીઓને શંકા જતા યુવકનો ભાંડો ફૂટી ગયો. આ મામલે યુવક મહેશ સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુરતના મહુવામાં વાંસફોઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો ભવ્ય મેળો યોજાતો હોય છે. આ વર્ષે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. લોકવાયકા મુજબ વર્ષો પહેલા 2 ભાઈઓ ઢોર ચરાવવા આવતા ત્યારે આ મંદિરની જગ્યાએ બેસીને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગોના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા હતા. આ દવાથી લોકોના રોગ પણ દૂર થઈ જતા. વર્ષો સુધી દવા આપ્યા બાદ 2માંથી એક ભાઈનું હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજા ભાઈનું બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું. બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાડિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી. તેથી બંને ભાઈઓની યાદમાં અહીં ગોળીગઢ મેળા તરીકે ઉત્સવની ઉજવણી કરાય છે. જે પણ શ્રદ્ધાળુને રોગ હોય તે અહીંની માનતા રાખે છે. રોગ મટી જતા અહીં આવી માનતા પૂરી કરી જાય છે. આ વખતે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અને મેળાનો આનંદ માણ્યો હતો. ગામડાઓની અંદર કે ભાઈ પેલો છોકરો ગોવાળીઓ છે એના હસ્તકથી કોઈ બી શરીરની અંદર કાંઈ ગાંઠ ગુમડ નીકળે તો માનતા માને કે બાધા માને તો એ સારું થઈ જાય છે. એટલે તે ગામડાઓના લોકો એની પાસે આવવા માંડ્યા. ખરેખર એ સત્ય ઘટના બનવા માંડી.
બહુ દવા કરાવી પરંતુ એમને સારું જ નહીં થાય. પછી મારા સાસુએ એવું કીધું કે ગોળીગઢ બાપુની તું બાધા રાખ તો સારું થઈ જશે. પહેલાં તો મને વિશ્વાસ નહોતો કે આ શક્ય થઈ શકે, અને પછી અમે બાપુની બાધા લીધી મનોમન, અને પછી હમણાં લગભગ 3 વર્ષથી એમને કશું જ નથી થતું. બાકી બહુ હેરાન થાય દર વર્ષે. મેળો ચાલુ થયો છે એ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો છે, અને લોકોના માટે એક વર્ષોથી આ એક આસ્થાનું. રાજકોટના ભાડેરમાં જમીન વિવાદમાં ફરાર આરોપી 2.5 વર્ષ બાદ ઝડપાયો. વચગાળાના જામીન મેળવી આરોપી ફરાર થયો હતો. આરોપીને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો. અરવલ્લીમાં બટાકાના વાવેતરથી જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો. અરવલ્લીમાં બટાકાનું મબલક વાવેતર થતા ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. બટાકાનું મબલક ઉત્પાદન થતા ખેડૂતો બટાકાના વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. ટ્રક ચાલકોને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000ની કરી રહ્યા છે કમાણી. સુરતના મહુવા તાલુકામાં હોળી પહેલા ભરાયો પરંપરાગત ગોળીગઢ બાપુનો મેળો. વાંસફોઈ ગામમાં ભરાતા મેળાની લાખો આદિવાસીઓએ લીધી મુલાકાત. મંદિરમાં માનતા રાખવાથી ઓરી, અછબડા, ચામડીના રોગો મટી જતા હોવાની લોકોની માન્યતા. દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો ગયાણ છે ગોળીગઢનો મેળો. સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રહેતા આદિવાસીઓમાં આ મેળાનું વિશેષ મહત્વ. સુરક્ષા વ્યવસ્થા માટે 270 થી વધુ પોલીસકર્મીઓ કરાયા તૈનાત. ગોળીગઢ મેળામાં અનેક લોકોને મળે છે રોજગારી. મંદિરની આસપાસ સ્ટોલ લગાવી લોકો કરે છે ધંધો. મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી સ્થાનિક ખેડૂતોએ કરી વ્યવસ્થા. ખેતરનો ઉભો પાક કાપીને લોકો માટે કર્યો રસ્તો. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર. 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી ઉજવાશે. બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. વાપીમાં મહિલાની વિશેષ મેરેથોન દોડ યોજાઈ. વાપી વુમન્સ ક્લબે 1 કિલોમીટર અને 4 કિલોમીટરનું સારીથોનનું કર્યું આયોજન. 700 જેટલી મહિલાઓએ પરંપરાગત સાડી પહેરી લગાવી દોડ. અભિનેત્રી માનસી તક્ષકે મહિલાઓનો વધાર્યો ઉત્સાહ. દાહોદમાં મહિલાઓએ ઉજવ્યો ફાગોત્સવ. કૃષ્ણ ભગવાનની વેશભૂષા સહિતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની. વુમન્યા ગ્રુપ 11 વર્ષથી ફાગોત્સવની કરે છે ઉજવણી. પંચમહાલમાં ગોધરા તાલુકા પોલીસે 55 ગૌવંશનો જીવ બચાવ્યો. રાજસ્થાનથી કતલના ઈરાદે કન્ટેનરમાં લઈ જવાઈ રહ્યા હતા ગૌવંશ. 19 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ. સુરતના મહુવામાં વાંસફોઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો ભવ્ય મેળો આયોજન કરાય છે. આ વર્ષે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોકવાયકા મુજબ વર્ષો પહેલા 2 ભાઈઓ ઢોર ચરાવવા આવતા ત્યારે આ મંદિરની જગ્યાએ બેસીને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગોના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા હતા. આ દવાથી લોકોના રોગ પણ દૂર થઈ જતા હતા. વર્ષો સુધી દવા આપ્યા બાદ 2માંથી એક ભાઈનું હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજા ભાઈનું બીજા વર્ષે હોળીના આગળના રવિવારે જ મૃત્યુ થયું હતું. બંને ભાઈના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી હતી. તેથી બંને ભાઈઓની યાદમાં અહીં ગોળીગઢ મેળા તરીકે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે પણ શ્રદ્ધાળુને રોગ હોય તે અહીંની માનતા રાખે છે. રોગ મટી જતા અહીં આવી માનતા પૂરી કરી જાય છે. આ વખતે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો. ગામડાઓની અંદર કે ભાઈ પેલો છોકરો ગોવાળીઓ છે એના હસ્તકથી કોઈ બી શરીરની અંદર કાંઈ ગાંઠ ગુમડ નીકળે તો માનતા માને કે બાધા માને તો એ સારું થઈ જાય છે. એટલે તે ગામડાઓના લોકો એની પાસે આવવા માંડ્યા હતા. ખરેખર એ સત્ય ઘટના બનવા માંડી. બહુ દવા કરાવી પરંતુ એમને સારું જ નહીં થાય. પછી મારા સાસુએ એવું કીધું કે ગોળીગઢ બાપુની તું બાધા રાખ તો સારું થઈ જશે. પહેલાં તો મને વિશ્વાસ નહોતો કે આ શક્ય થઈ શકે, અને પછી અમે બાપુની બાધા લીધી મનોમન, અને પછી હમણાં લગભગ 3 વર્ષથી એમને કશું જ નથી થતું. બાકી બહુ હેરાન થાય દર વર્ષે. મેળો ચાલુ થયો છે એ આદિવાસી વિસ્તારમાં મોટામાં મોટો મેળો છે, અને લોકોના માટે એક વર્ષોથી આ એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં બધી જ પ્રકારના દુઃખ અને દર્દ મટી જાય છે. રોજગારી માટે આવીએ છીએ. આ વાસ્કોઈમાં આ જ્યારે મેળો ભરાય છે તે ટાઈમે
શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે છે ત્યારે અમને રોજગારીમાં અહીંયા સારી એવી કમાણી બી થાય છે. આજુબાજુ આ મેળા ભરવા માટે અમારી જે 6-7 વીઘા જમીન છે એમાં અમે કોઈ પાક કે એવું લેતા નથી અને આજુબાજુની અત્યારે જે મેળો ભરાય છે તેમાં લાખોની મેદનીને આવવા જવા માટેના જે ચારે તરફથી રસ્તા કરે પોતાના પાક ઊભા પાકને બી કાપીને અમે રસ્તો બનાવીને લોકોને સગવડ આપીએ છીએ. દ્વારકામાં ફૂલડોળ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે 1 કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે, જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 કલાકે અને ફૂલડોળ ઉત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી ઉજવાશે.